સુરતમાં ઉત્તરાયણના પર્વને લઈ અને તંત્ર હરકતમાં આવી ગયું છે। 50,000 કરતાં વધુ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સુરતમાં ઉત્તરાયણ અગાઉ બાઇક ચાલકના ગળે સેફટી બેલ્ટ બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો અઠવા લાઇન્સ ચોપાટી પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક ચાલકોને નેક બેલ્ટ બાંધવામાં આવ્યા હતા। સાથે જ ઉત્તરાયણ પર્વ પહેલા સુરક્ષા રાખવા અંગે સમજ પણ આપવામાં આવી હતી। સાથે જ ટ્રાફિક ડીસીપીએ હેલ્મેટ પહેરવા અંગે પણ ચીમકી ઉચ્ચારી હતી। તો સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા કહેવાયું છે કે સુરત પોલીસ કમિશનર કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે પણ ઉત્તરાયણ સેફટી વીકનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની પ્રારંભિક ઉજવણી અઠવા ગેટ ચોપાટી સર્કલ ખાતે જાગૃતિ અભિયાનની મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન નાગરિકોની સલામતી વધારવી અને સાવચેતી માટે જરૂરી સાધનો પ્રદાન કરવાની છે। તો કુલ 50,000 જેટલા નેક બેલ્ટ વિતરણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે સુરક્ષા સહુની જવાબદારી છે। આજે નેક બેલ્ટ બાંધીને લોકોને ઉત્તરાયણમાં કઈ રીતે સુરક્ષિત રહેવું તેની સમજ અપાઈ છે। તો હાલ હેલ્મેટની ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં લોકોને 15 ફેબ્રુઆરી સુધીમાં હેલ્મેટ ફરજિયાત પહેરવાની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। જો ત્યારબાદ હેલ્મેટ વગરના વાહન ચાલકોને પહેલીવાર 500 રૂપિયા અને ત્યારબાદ 1,000 રૂપિયા દંડ કરવામાં આવશે। આ દંડ જનજાગૃતિ માટે છે, કારણ કે દર વર્ષે અહીં વધુ અકસ્માતનો ભોગ બનનાર હેલ્મેટ ન પહેર્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસ હંમેશા પ્રજાજનોની સુખાકારી, સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરતી આવી રહી છે અને અમારું ટેગલાઇન છે કે તમારી સાથે અને તમારા માટે। હંમેશા ટેગલાઇનને સાર્થક કરવા માટે જ્યાં જ્યાં લોકોના જીવનનો પ્રશ્ન આવે છે ત્યાં હંમેશા પ્રોએક્ટિવ બનીને કામગીરી સુરત શહેર પોલીસ કરી રહી છે। આજરોજ જે ઉત્તરાયણના ઉત્સાહ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરીના લીધે ઘણા બધા લોકોનો જીવ જતો હોય છે, તો એ લોકોનો જીવ બચાવવા માટે સનશાઇન હોસ્પિટલ સાથે રહી અને આજે નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે બાઇક એટલે કે 2 વ્હીલર પર સેફટી ગાર્ડ લગાડવામાં આવે છે એની પણ કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જે લોકો રોડ ઉપર પોતાનું વાહન ચલાવતા હોય છે, ખાસ કરીને સાયકલ અને 2 વ્હીલર ચાલકો કે જેમને ગળામાં દોરી ફસાવાને લીધે ક્યાંક ને ક્યાંક ઘણી બધી વાર એમના જીવન જોખમમાં મુકાતા હોય છે અને સાથે સાથે ઘણીવાર ડેથ થઈ જવાના પણ બનાવ બનતા હોય છે। તો આવા બનાવ અટકાવવા માટે આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે અને સળંગ ઉત્તરાયણ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે। સાથે સાથે લોકોની સુરક્ષા સાથે જે હેલ્મેટ ખૂબ જ અગત્યનું અને અત્યંત મહત્વનું એવું કહી શકાય કે સુરક્ષા કરવા માટે જે મહત્વનું એક પરિબળ બની રહે છે, એ હેલ્મેટ પહેરવા માટે અત્યારે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય HM સાહેબ અને CP સાહેબના માર્ગદર્શન હેઠળ એક અવેરનેસની ડ્રાઈવ 45 ડેઝ સુધી કરવામાં આવી રહી છે, જેમાં 15 ફેબ્રુઆરી સુધી અમે અલગ અલગ સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો સાથે સાથે સ્કૂલો, શાળા, કોલેજો, યુનિવર્સિટી અને GIDCમાં જઈ અને એમને હેલ્મેટનું મહત્વ સમજાય છે। પરંતુ 15 ફેબ્રુઆરીથી હું દરેક સુરતના શહેરીજનોને એવું ચેતવણી આપવા માંગુ છું કે 45 દિવસના અવેરનેસના કાર્યક્રમ પછી જો કોઈ પણ વાહન ચાલક એ હેલ્મેટ પહેરીને સિટીમાં નહીં નીકળે 15 ફેબ્રુઆરી પછી, તો ચોક્કસપણે એમને પહેલી વાર છે 500 રૂપિયાના દંડ અને પછી બીજી વાર જો ભંગ કરશે તો 1,000 રૂપિયાના દંડની જોગવાઈ છે। પરંતુ આ દંડ એ ફક્ત ને ફક્ત એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એમના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે। જેથી અમે અવેરનેસ કાર્યક્રમોના માધ્યમ દ્વારા એમને સમજાવીએ છીએ કે સુરત શહેરમાં કુલ 45% એક્સિડન્ટ એ હેલ્મેટ ના પહેરવાના લીધે 2 વ્હીલર વાહન ચાલકોના થયેલા છે। તો પ્લીઝ આપ અમને જેવી રીતે સિગ્નલના અમલીકરણમાં અમને સહકાર આપ્યો છે, એવી જ રીતે આ હેલ્મેટમાં પણ અમને સહકાર આપી તમારી સુરક્ષા અને તમારા પરિવારજનોની સુરક્ષા જે છે એમને ધ્યાનમાં રાખી પ્લીઝ આપ રોડ ઉપર 2 વ્હીલર ચલાવો ત્યારે ચોક્કસપણે હેલ્મેટ પહેરો। આપનો પરિચય? ડોક્ટર બીરેન ચૌહાણ, ગ્રુપ CEO સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ। આજે કઈ પ્રકારે શું કાર્યક્રમ રાખ્યો છે ઉત્તરાયણ પર્વ? આ કાર્યક્રમ સુરક્ષા બાય સનશાઇન, ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે 14 જાન્યુઆરી 15 જાન્યુઆરી અને આખા ભારતમાં આઈ થિંક સુરત જેવી ઉત્તરાયણનો પર્વ બીજે ક્યાંય સેલિબ્રેટ નથી થતો અને સાથે સાથે મહાકુંભનો બી પ્રારંભ 13 તારીખ 14 તારીખથી થઈ રહ્યો છે। સુરક્ષા બાય સનશાઇન ઇનિશિયેટિવ અંતર્ગત જે દોરી વડે જે વાહન ચાલે હોય છે, ખાસ કરીને 2 વ્હીલર, તો એમને ઘણીવાર દોરી વખતે જો અહીંયા પ્રોટેક્શન ના હોય અથવા નેક સેફટી બેલ્ટ ના હોય તો એમને દોરી વગેરે વાગતું હોય છે અને ગળાની નસ કપાતી હોય છે અને ખૂબ જ લોહીનો પ્રવાહ વહી જતો હોય છે અને હોસ્પિટલ આવે ત્યારે પછી એમને અકસ્માતિક ઇન્જરી થતી હોય છે અને પછી એમને ટ્રીટમેન્ટ લેવી પડતી હોય છે। એ ન થાય, દોરી વડે ઇન્જરી ના થાય, એ અમારો ઇનિશિયેટિવ છે, એ અમારો એમ છે અને ઝીરો
દોરી વડે થતી ઇન્જરીને સંપૂર્ણ અટકાવી શકે એના માટે અમે 50,000થી વધારે સેફટી બેલ્ટનું વિતરણ અમે સુરત ટ્રાફિક પોલીસની સાથે સંયુક્ત ઉપક્રમે કરી રહ્યા છે, જેનો આજે અમે શુભારંભ અહીંયા 8 વાગે ટ્રાફિક બીટ જંકશન પર કરેલો છે, જેમાં 5,000 કરતાં વધારે સેફટી બેલ્ટ છેલ્લા 2 કલાકમાં ઓફિસ ગોવર્સ, કોલેજ ગોવર્સ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધ અને 2 વ્હીલર ચાલકોને અમે આપેલા છે. અને આશા રાખીએ કે એના કરતાં આ વખતનો ઉત્તરાયણનો પર્વ સૌથી સેફેસ્ટ બની રહે અને કોઈ પણ વ્યક્તિનું અકસ્માત કે દોરી વાગવાથી કોઈ પણ ઈજા થાય નહીં અને ઇન્જરી થાય નહીં. મીડિયાના માધ્યમ દ્વારા અમે બધાને વિનંતી કરીએ છીએ કે આવનારા ઉત્તરાયણ સુધી એટલે કે 8, 9, 10, 11, 12 અને 13 જાન્યુઆરી સુધી 8 વાગ્યાથી લઈને કારગિલ ચોક, વાય જંકશન અને ONGC બ્રિજ આગળ આ સેફટી બેલ્ટનું સવારે વિતરણ કરવામાં આવશે. નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે અને 50,000 કરતાં વધારે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવશે. વિશ યુ ઓલ હેપી એન્ડ સેફ ઉત્તરાયણ અને બી સેફ અને મેક યોર ફેમિલી મેમ્બર્સ સેફ બાય વેરિંગ સેફટી નેક બેલ્ટ. થેન્ક યુ.